નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 18 એપ્રિલ 2026ને શનિવારનું રાશિફળ. મિત્રો, તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો મિત્રો આજનું રાશિફળ. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, દરરોજનું તમારું રાશિફળ જોવા માટે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરો. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો. બીમારી તરફથી તમારું ધ્યાન અન્યત્ર દોરવા તમારી જાતને કોઈક કામમાં પરવો, કેમ કે તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાતો કરશો એટલી જ તે વધુ વકરશે. મિત્રો, વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે, જેના વડે તમને મિત્રો લાભ પણ થશે. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. આજે કોઈ તમારા વખાણ કરશે. આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે મિત્રો તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકશો. વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચ સ્વરૂપ ધરાવશે. મિત્રો, તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો મિત્રો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ધૂમ્રપાન છોડો, કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો. આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. મિત્રો, તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. રોમાંચને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે, કેમ કે મિત્રો તમારું પ્રિય પાત્ર ખૂબ જ વધારે પડતી માંગ કરી રહ્યું હોય એવું લાગે છે. મિત્રો, આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકશો. જો કે દારૂ, સિગરેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે મિત્રો તમારા જીવનસાથી તાણ સર્જાવવાની શક્યતા છે. આ રાશિના યુવાનો આજે તેમના જીવનમાં પ્રેમની કમી અનુભવશે. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ. વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી શકે, જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકશો. સમગ્રસ્થ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે. પ્રેમની ઉર્જા મિત્રો તમને
પ્રેમ કરવાનું કારણ આપે છે. જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે. સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના, પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે. આ રાશિના કેટલાક લોકો આજથી જીમ જવાનો વિચાર કરી શકે છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ખાસ કરીને હૃદય રોગના દર્દીઓએ કોફી છોડી દેવી. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. પ્રેમ જીવન આજે વિવાદસ્પદ બની શકે છે. મિત્રો, તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. મિત્રો, આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનધાસ્ત બાજુનો અનુભવ કરશો જે તમને અસ્વસ્થ કરી મૂકશે. કોઈ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજા કોઈ કામમાં પ્રવેશ ના કરો. જો તમે કરો છો તો ભવિષ્યમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સતત હકારાત્મક રીતે વિચારવાનો મિત્રો તમારો ગુણ તમને વળતર અપાવશે. કેમ કે તમે તમારા પ્રયાસમાં સફળ થનારા છો. તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધન લાભ કરાવી શકે છે. સાંજે મિત્રો, તમારા જીવનસાથી સાથે સિનેમા, ઘરમાં ફિલ્મ અથવા ડિનર તમે નિરાંતવાદ અથવા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે. ભૂતકાળમાં તમારા પ્રિય પાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો. મિત્રો, તમારી પાસે સમય હશે પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે. મિત્રો, તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે. લાંબા સમય પછી તમે ઘણી નિંદ્રા માણી શકશો. તમે આ પછી ખૂબ જ શાંત અને તાજું અનુભવાશો. હવે મિત્રો, જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવો. ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારો વધારે ધન ખર્ચ થઈ શકે છે, જેના લીધે મિત્રો તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એક સાંજનું આયોજન કરો. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. પ્રવાસને કારણે મિત્રો તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો. મિત્રો, તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે. અટકેલી યોજનાઓને પુનર્જીવિત કરવા વેપારીઓએ આજે વિચારવું જોઈએ મિત્રો. હવે મિત્રો, જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમના ધીમા ઝેરની જેમ કામ કરે છે.
મિત્રો, તમારી જાતને કોઈક રચનાત્મક કામોમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ. મિત્રો, તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે. મિત્રો, તમે ક્યારેય ન ગયા હોય એવા સ્થળે જો તમને આમંત્રિત કરાયા હોય તો આમંત્રણનો ગરિમાપૂર્વક સ્વીકાર કરો. મિત્રો, તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે. આ રાશિના લોકો આજે મફત સમયમાં રચનાત્મક કાર્ય કરવાની યોજના બનાવશે, પરંતુ તેમની યોજના પૂર્ણ થશે નહીં. મિત્રો, આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો. શક્ય છે કે આજે તમારી જીભને ખૂબ આનંદ થશે. એક સારા રેસ્ટોરન્ટમાં જવું શક્ય છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકશો. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે 8મા નંબરની, તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ઘરનું ટેન્શન તમને ગુસ્સે કરશે. તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છુટકારો મેળવો. હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. મિત્રો, તમારી આર્થિક સ્થિતિ સુધરશે. આમ છતાં નાણાં ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. મિત્રો, તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે, પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં, અનાથ તમે એકલા પડી જશો. શું કરવું એ બાબતે મિત્રો તમે જો સરમુખત્યાર જેવું વર્તન કરશો તો તમારો પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે. પ્રવાસને કારણે મિત્રો તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો. દિવસ દરમિયાન તમારા જીવનસાથી સાથે બોલચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે મિત્રો તે ઉકેલી લેશો. ગ્રહો દર્શાવે છે કે ત્યાં ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ શકે છે, જેના માટે તમે મંદિરમાં જઈ શકો છો. દાન ધર્મ પણ શક્ય છે અને ધ્યાન પણ કરી શકાય છે. મિત્રો, હવે મિત્રો જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમે નવરાશની લહેજ માણવાના છો. આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો, પરંતુ કોઈ મોંઘી વસ્તુના ચોરી થવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. મિત્રો, તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકો છો. તમારું ચુંબકીય બહિર્મુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે. તમારા જીવનસાથી સાથે આજે મિત્રો તમે સારો એવો ખર્ચ કરવાના છો એવું જણાય છે. જો કે ખર્ચ કરવા છતાં તમે તેની સાથે અદ્ભુત સમય માણશો. મિત્રો, આજે યોગ્ય ધ્યાનનો સહારો લેવાથી તમે માનસિક રીતે મજબૂત બનશો. મિત્રો, હવે મિત્રો જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ઉચ્ચ કલેયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક રાહત સુધરશે. તમને એકલવાયું લાગે ત્યારે
તમારા પરિવારની મદદ લો. એ મિત્રો તમને હતાશથી બચાવશે. વળી એ તમને સમજદારી ભર્યા નિર્ણયો લેવામાં પણ મદદ કરશે. મિત્રો, તમારું પ્રેમ જીવન આજે તમને કશો ખરેખર અદ્ભુત અપાવશે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની મિત્રો તમારી ક્ષમતા તમને માન અપાવશે. તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે આજે તમે રજવાડી અનુભવ કરશો. મિત્રો, આજે ફોટોગ્રાફી દ્વારા તમે આવતી કેટલીક સરસ યાદોને કેપ્ચર કરી શકો છો. મિત્રો, તમારા કેમેરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાના ભૂલતા. હવે મિત્રો, જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. અને મિત્રો, તમારા માતા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધન લાભ કરાવી શકે છે. કર્મ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો મિત્રો તમે તમારા પરિવારના સભ્યો સાથે સમય નહીં વિતાવો તો એકાએક થયેલો રોમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે. લગ્ન જીવનના અતિ આનંદને માણવાની આજે મિત્રો તમને અનેક તક મળશે. મિત્રો, આજે તમે તમારા દેશને લગતી કેટલીક માહિતી જાણીને આશ્ચર્ય પામી શકો છો. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમનો સમાવેશ થવો જોઈએ. નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે. જો મિત્રો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે. તમારા ઘરનું દ્રશ્ય કેટલીક અણધાર્યું રહેશે. મિત્રો, તમે દરકાર કરનારા તથા સમજૂતી મિત્રોને મળશો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગો છો તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. મિત્રો, તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝાંખતા હતા. આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે. મિત્રો, આજે તમે કોઈ મિત્રને કારણે કોઈક મોટી મુશ્કેલીમાં ફસાઈ જવાનું ટાળી શકશો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.